કચ્છમાં ઔદ્યોગિક વિકાસ આવકાર્ય છે, પરંતુ વિકાસની આડમાં આચરવામાં આવેલ કૌભાંડો ખુલ્લા પાડવા કોંગ્રેસમાં કમ છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પીસી ગઢવીએ પત્રકાર પરિષદમાં સત્તાધારી પાર્ટી સામે ગંભીર આક્ષેપો કર્યા. સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી ઔદ્યોગિક વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, જે આવકાર્ય છે, પરંતુ ઔદ્યોગિક વિકાસની આડમાં કચ્છમાં આવેલા અને આવતા ઔદ્યોગિક એકમો પાસેથી સ્થાનિક લોકોની આંખમાં ધૂળ નાખીને સત્તાધારી પાર્ટી દ્વારા જે કૌભાંડો આચરવામાં આવ્યા છે તેને ખુલ્લા પાડવા કોંગ્રેસ મક્કમ છે, તેમ જણાવતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પીસી ગઢવીએ પત્રકારોને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થાય તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ઔદ્યોગિક એકમો સાથે સાંઠગાંઠ રચી સત્તાધારી પાર્ટી દ્વારા કૌભાંડો આચરવામાં આવ્યા છે તેને ખુલ્લા પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમો દ્વારા સ્થાનિક લોકોની જનસુખાકારી અને ગામડાઓના વિકાસ માટે CRS ફંડ ફાળવવામાં આવે છે. એ ફંડોનો પણ દુરુપયોગ થયો છે. ઔદ્યોગિક એકમોના CRS ફંડ સહિત ઔદ્યોગિક એકમો પાસે ઉઘરાવવામાં આવતા ફાળાની રકમ સત્તાધારી પાર્ટી દ્વારા અવારનવાર યોજાતા કાર્યક્રમોના તાઇફામાં વાપરવામાં આવે છે, તેવો ગંભીર આક્ષેપ મૂકતા શ્રી ગઢવીએ આ મામલો રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાની ચીમકી આપી હતી. અમે કહેવા માંગીએ છીએ કે કચ્છની અંદર જે ઉદ્યોગો આવે છે અને કચ્છમાં વિપક્ષને જો સારી રીતે લડત કરવી અને લોકોને ન્યાય અપાવવો તો ઉદ્યોગો અને ભાજપના પદાધિકારીઓ અને ભાજપની ટોચ લેવલનો વહીવટનો ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવો પડશે. તો જ કચ્છની અંદર લોકોને એક વિશ્વાસ બેસશે કે આટલી ગેરરીતિઓથી ભાજપ અહીંયા કચ્છમાં મજબૂત બની છે. તો એ મજબૂત બની છે એની સાથે સાથે ફક્ત ને ફક્ત ગેરરીતિઓ કરીને બની છે. એ ગેરરીતિઓને રોકવા કરવા માટેનું અમારું અભિયાન અમે આજથી શરૂ કરીએ છીએ. ખાસ કરીને ગેરરીતિઓને તમે કહો છો તો કહેવાતી ગેરરીતિઓને અટકાવવા માટે તમારો શું રોલ આટલા સમય સુધી રહ્યો ને હવે શું રહેશે? કચ્છ જિલ્લામાં આજથી 25 વર્ષ પહેલાં કોંગ્રેસની પણ સરકારો 30 વર્ષ પહેલાં હતી. એ આગેવાનોની તમે પૃષ્ઠભૂમિકા જોવામાં આવે, ઇબ્રાહીમભાઈ મંદરા ધારાસભ્ય છે કે નવીનભાઈ શાસ્ત્રી ધારાસભ્ય હતા કે કુમુદીબેન પંચોલી હતા, આવા તમે અનેક ધારાસભ્ય જોઈ લો. એમનો વિકાસ કેટલો થયો છે અને આજના ધારાસભ્યનો તમે વિકાસ જોઈ લો કે જેની 2,000 કરોડની સંપત્તિ છે. તો હું એ જોવા માંગુ છું કે આપ કહો છો કે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, તો મીઠાની ફેક્ટરીઓ આવી રહી છે, સિમેન્ટના ઉદ્યોગો આવી રહ્યા છે, ટ્રેનો આવી રહી છે, એ વિકાસને મેં આવકારી છે. પણ એ મીઠાના ઉદ્યોગની અંદર 1 લાખ રૂપિયાની જમીન હોય, એક દાખલો દઉં છું, એ લાખ રૂપિયાની જમીન જો ગુજરાતનો વહીવટતંત્ર એને 25,000માં આપી દે અને એમ કે આ 75,000 રૂપિયા તમારી કરતી ઓછા લઈએ છીએ અને એ 75,000 રૂપિયા તમારે 25,000 રૂપિયા તમારે કમલમમાં દેવાના છે, 25,000 રૂપિયા તમારે ભાજપના ફંડમાં દેવાના છે અને 25,000 રૂપિયા અમારા ધારાસભ્યો કે તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટાય એમાં આપવાના છે અને એ લોકોને સાથે રહીને તમારી ફેક્ટરી તમારે ચાલુ રાખવાની છે, તો એમાં કોંગ્રેસ બીજું શું કરી લે? આવી રીતનું કચ્છનું વાતાવરણ થઈ ગયું છે. હું તમને 300 ઉદ્યોગોની યાદી આપું. એ ઉદ્યોગો ભાજપના કોન્ટ્રાક્ટરો કામ કરે છે અને એના જેટલી નફાની રકમો જે સરકારને છેતરી છે, આજે NTPC કે NHPC ગવર્મેન્ટની કંપનીઓને જે ભાવે કામ આપવામાં આવે છે એ જ ભાવે તમે રિલાયન્સને 5 લાખ એકર જમીન આપી દીધી અને રિલાયન્સ એના કરતાં બમણા ભાવે બીજાઓને મર્જર કરીને જમીન આપી રહી છે, કારણ કે એ સરકાર સાથે સંકળાયેલી છે. તો એમાં કોંગ્રેસનો રોલ આવ્યો ક્યાં? ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે તમે સરકારની તિજોરીને મોટું નુકસાન કરીને વિકાસ કરી રહ્યા છો. સાહેબ, આખા અહીંયા અબડાસાથી માંડી અને હાજીપીરથી માંડીને જેટલી લાઈનો શિવલખા અને આ વાંઢિયાની લાઈન જઈ રહી છે એની અંદર ખેડૂતોને વળતર આખા ભારતમાં જંત્રીના 4 ગણાનો કાયદો કોંગ્રેસ લઈ આવી. રાહુલ ગાંધીએ કાયદો લઈ આવ્યા, પણ ગુજરાતની સરકાર બજાર ભાવની રકમ જંત્રીના 4 ગણા, ગુજરાતમાં જંત્રી જ ઓછા ભાવ છે. કચ્છની અંદર ઓછા ભાવ એટલે બજાર ભાવ 10 લાખ રૂપિયા એકરના હોય અને જંત્રી 2 લાખની હોય, તો એ જંત્રીના ભાવ આપે એના કરતાં સરકાર બજાર ભાવની રકમ ખેડૂતોને કેમ ન ચૂકવે? ખેડૂતોની મહામૂલ્ય જમીનમાં ઉદ્યોગને આટલો ફાયદો કરાવવા માટે ઉદ્યોગની ફેવર સરકાર કરે એટલે સરકાર ઉદ્યોગોની છે એ સાબિત થાય છે. અને જેનો વાંઢિયામાં જુલ્મ ચાલુ છે અને એક પણ ભાજપના પદાધિકારી ત્યાં આંદોલન કરીને જતા નથી કે ભાઈ અમને આ લોકો મત આપ્યા છે. 30 વર્ષથી અમે સત્તા ઉપર બેઠા છીએ, આ લોકોના મતથી, અમે અદાણીના મતથી નથી આવ્યા. આવું કહેનારો વર્ગ જ ક્યાં રહ્યો છે? પીસી, અત્યારે વેસ્ટ બંગાળ પણ અત્યારે ઉદ્યોગપતિઓને આવકારે પહેલા એને ખૂબ જ ઉદ્યોગપતિ વિરુદ્ધ આ કેમ્પેન ચલાવ્યું હતું એટલે આખું સ્ટેટ પાછળ રહી ગયું. હવે ઉદ્યોગપતિને આવકારવા માટે એને ખૂબ જ સ્કીમ આપે છે. એ જ સ્કીમ જો ગુજરાતમાં મળતી હોય શું વાંધો છે? ગુજરાતમાં લોકો ઉદ્યોગોને આવકારે છે, પણ અમારા અબડાસાની અંદર
અત્યારે 11 સિમેન્ટ પ્રોજેક્ટ આવ્યા છે, પણ એ સિમેન્ટ પ્રોજેક્ટો કદાચ પોતાની ગાડીઓ, મશીનો, લેબર બધું બહારથી લાવી અને અહીંયા વિકાસ કરે તો કચ્છના લોકોને ફાયદો શું? અને જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય, ફંડ એ સરકારના તાઇફાઓમાં વાપરે તો કચ્છના લોકોને ફાયદો શું? એટલે લોકો કંટાળી ગયા છે કે સરકારની આવી નીતિ હોવી જોઈએ કે 80% ભરતી છે એ વિસ્તારની હોવી જોઈએ, CSRનો ફંડ છે એ ગરીબ લોકો માટે ખર્ચાવો જોઈએ, અને ઉદ્યોગોએ જે પણ કામગીરી છે એ લોકલ લોકો સાથે કરવી જોઈએ. આવનારા સમયમાં આખી વાતનો આપણે એન્ડમાં છેલ્લો પ્રશ્ન પૂછીએ તો આવનારા સમયમાં કોંગ્રેસનો રોલ શું છે? આ તમે બોલ્યા એ સમગ્ર બાબત. કોંગ્રેસની 40 સીટો અને સમગ્ર કચ્છ જિલ્લામાં એક એવા નિષ્ઠાવાન કાર્યકરોની ટીમો બનાવી અને ગામો ગામ લોકોની રજૂઆત અહીંયા જિલ્લા સ્તરે લાવવી, જિલ્લા સ્તરેથી વહીવટને ઢંઢોળવો, અને આ કચ્છના વહીવટમાં અહીંયા ભ્રષ્ટાચાર કે પછી ઉદ્યોગોની સરકાર હોય તો રાજ્યની હાઈકોર્ટો સુધી ટીમો બનાવી અને કોર્ટ કેસ કરવા, અને જેમ જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલોમાં છે એના દાખલા પૂરા પાડવા માટે કચ્છની અંદર હવે કોંગ્રેસ કમર કસી અને સત્તાની ભૂખ વગર 30 વર્ષથી સત્તા નથી છતાં કોંગ્રેસ અડગ રહી છે અને રહેવાની. એવું નથી કે કોઈ સદસ્યો ચૂંટાય કે કોઈ સહકારી સંઘ તમે ખરીદી લ્યો કે બિહારની જેમ સરકાર ખરીદી લ્યો. કચ્છના કોંગ્રેસના અગ્રણીઓ હવે લોકો માટે લડત શરૂ કરી છે, અને આ મોટા ઇસ્યુ જેટલા બન્યા છે કચ્છમાં, કારણ કે કચ્છ એક એવું છે કે આખા ગુજરાતને જો નફો કરાવતું હોય, આખા ગુજરાતની ભાજપની સરકારને મદદ કરતું હોય તો એક કચ્છ જિલ્લો, જેની આવી મોટી ફેક્ટરીઓ અને ભૂકંપ પછી એ બધાને નેશનલ પ્રશ્નો બનાવી અને માનનીય રાહુલ ગાંધી પાસે ત્યાં આ પ્રશ્નો આપણે લઈ જવા અને ત્યાં એને તપાસો મંગાવી અને કચ્છના અધિકારીઓને અને ઉદ્યોગોને પૂરેપૂરી તપાસો થાય અને એમની ગેરરીતિઓ બહાર આવવા માટેનું કામ કોંગ્રેસ કરશે. કોંગ્રેસનું સંગઠન કેટલું મજબૂત છે કચ્છમાં? અત્યારે સંગઠનનું તમે છાપામાં જ્યારે વરણી થઈ, એક પણ વ્યક્તિએ કોઈ વિરોધ નથી કર્યો, અને કચ્છના કોંગ્રેસના પ્રમુખ VK હુંબલ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિને કચ્છે જ્યારે પ્રદેશે કદર કરી છે એમની, ત્યારે કચ્છનું કોંગ્રેસનું સંગઠન આવા 30 વર્ષના વિરોધ પછી પણ 30 વર્ષ સુધી જેની સત્તા ન હોય અને ગામે ગામ લોકોને આવા ગેરરીતિઓથી ખરીદી લેવામાં આવ્યા હોય, ત્યારે અત્યારે કોંગ્રેસ એકદમ મજબૂત છે, અને કોંગ્રેસના બધાય કાર્યકરો હવેથી સાથે રહી અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ તમામ ભાજપના ભ્રષ્ટાચાર એક એક ઘર સુધી લઈ જશે, અને એક એક લોકોને ખ્યાલ આવે કે ભાજપ ખાલી હિન્દુ મુસ્લિમના નામે આવા વર્ગ વિગ્રહ ફેલાવી અને સત્તા મેળવી દઈ છે. પીકે સાહેબ, એક પ્રશ્ન છે જે તમે વાત કરી, પટેલ કરીને કોઈક માનજી મંત્રી હતા, એમની 2011 અને 2016 દરમિયાન કઈ કંપની ચાલુ થઈ હતી કે કામ પ્રોસેસ હતો, ફક્ત કાગળિયા હતા, એ શું છે આખી વિગત? ક્રેડો નામની કંપની, અનિલ પટેલ ઉદ્યોગ મંત્રી હતા, એમણે અહીંયા 2012માં રાતા તળાવમાં એક ફેક્ટરી શરૂ કરી નરેડીમાં, અને એની અંદર એણે કીધું કે હું બોક્સાઇટ GMDC પાસેથી ખરીદી અને જીઓ લાઇટ બનાવીશ, પણ એને 2012માં ફેક્ટરી શરૂ કરી, 16માં એનું ઉત્પાદન શરૂ થયું. એની વચ્ચેના 4 વર્ષના ગાળામાં એમણે જેટલો આખા કચ્છમાં બોક્સાઇટ હતો એ ગેરરીતિઓથી ખરીદી, અને આખી એની આ ફાઇલ આપણી પાસે છે, અને નિકાસ કર્યો, વિદેશોમાં નિકાસ કર્યો. એના અહીંયા જાબુઆના ચલણો અમારી પાસે છે. GMDC એની સાથે ભળી, GMDCના 24% અને 76% એ કંપનીના. એટલે ભાજપના પદાધિકારીઓએ, મોટી મંત્રીઓએ કંપનીઓ બનાવી અને જોઈન્ટ વેન્ચર, અને એક અંકલેશ્વરમાં ગાર્ડિયન કંપની જે આવી કાચ બનાવી, આવી કંપનીઓના લીધે કરોડો ને અબજો રૂપિયાની ગેરરીતિ GMDC અને એના પદાધિકારીઓ એ કરે, અને એ અત્યારે કંપની બંધ કરવામાં આવી છે, એને મુન્દ્રામાં કંપની સ્થાપી દીધી છે આ તપાસ શરૂ થતા. એટલે આવી ગેરરીતિઓને રોકશું નહીં તો કચ્છની અંદર લોકશાહીમાં કોઈ કંપની, કોઈ ત્યાંના સ્થાનિક આગેવાનોને કંપની એક પણ માણસને નોકરી ન રાખે અને એને આવી ચોરીની બીક ન હોય તો તમારે શું સમજવું કે આખી સરકાર એમાં પડેલી છે. અબડાસામાં એક નિર્મા કંપનીનો કંઈક મુદ્દો ચાલી રહ્યો છે, અકરીની આસપાસ છે, એ કંપનીનો શું? ABG ગ્રુપને 26 કરોડ રૂપિયા લોકો માંગતા હતા. ABG ગ્રુપ 7 વર્ષથી બંધ થઈ ગઈ. નવી કંપનીને જ્યારે આ લોકો વેન્ચર કરી અને એનું મર્જર કર્યું, નિર્મા કંપની, આજે નિર્મા કંપની 25 કરોડ એ સ્થાનિક વાયુઓના આગેવાનોને આપતી નથી, અને નિર્મા કંપની એમ કહે છે કે ભાઈ આ રૂપિયા છે ABG ગ્રુપના છે. સરકાર ABG ગ્રુપ ઉપર કોઈ કમર કસતી નથી, કારણ કે ભાજપ છે એ આ કંપનીઓની પેટા શાખા જ છે. નહીં તો એક દિવસમાં 6 ધારાસભ્યોનો ફોન જાય એટલે સાંજે નિર્મા કંપની પૈસા આપી દે. પણ આ લોકોને કોઈ સરકાર સાથે કંઈ બગાડવું નથી, અને સરકાર સાથે બગાડે એટલે સરકાર એમને એમ કે તમે શું ક્યાં કરો છો, તમે નિર્માનું કહેવા આવ્યા છો, તમે પોતે કચ્છ ઉપર શું કરો છો, ત્યારે આ લોકોની કોઈની હિંમત નથી પડતી કહેવાની. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.